બેદરકારીને કારણે 30 વર્ષીય યુવતીનું મૃત્યુ નિપજ્યું। સુરતના સિવિલ હોસ્પિટલમાં 30 વર્ષીય યુવતીના મોતને લઈને ડોક્ટરની બેદરકારીના આરોપો ઉઠ્યા છે। યુવતીને ગર્ભાશયની થેલીના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। સારવાર બાદ તેણીને છુટ્ટી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેનું સ્વાસ્થ્ય લથડવા લાગ્યું અને તેણીને બીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યું, જ્યાં બેદરકાર મેડિકલ સારવારના આરોપો સામે આવ્યા। યુવતીને ગર્ભાશયની થેલીના સારવાર માટે દાખલ કરવામાં આવી હતી। ઓપરેશન પછી તેણીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી હતી, પરંતુ તેને પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા કારણે અવ્યાખ્યાયિત તબિયત પામી। ત્યારબાદ તેણીને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તે જાણવા મળ્યું કે તેણીને આઈસીયુમાં લાંબો સમય રાખવામાં આવી હતી, જે પણ પરિવારમાંથી કોઈને જાણ નહોતી। યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે બેદરકારીથી ઓપરેશન કર્યું હતું। તેઓ કહે છે કે ઓપરેશન દરમિયાન આંતરડાના ભાગે કટ લાગ્યો હતો, જેના પરિણામે ગંભીર પરિણામો સામેલા તેમજ તેના શરીરના પરિસ્થિતિને યોગ્ય રીતે મોનિટર કરવામાં આવી નથી, જેના કારણે તેણીની તબિયત ખરાબ થઈ। પરિવારજનોના જણાવ્યા અનુસાર તેઓને આ વાતથી અજાણ રાખવામાં આવી કે તેણી આઈસીયુમાં રાખવામાં આવી છે અને તે પરિસ્થિતિ વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી। આ ઘટનાથી લોકોમાં ભારે ગુસ્સો ફેલાયો છે અને બેદરકારી માટે જવાબદારીની માંગણી થઈ રહી છે। હોસ્પિટલ તરફથી આ મામલે તપાસની વચનબદ્ધતા આપવામાં આવી છે, પરંતુ આ સમયે બેદરકારીના આરોપો પર કોઈ સત્તાવાર નિવેદન મળ્યું નથી। યુવતીના પરિવારજનો હવે તેમના ખોટા માટે ન્યાય માંગતા છે અને તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો બેદરકારીના આરોપો સાચા ઠરી જાય તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કરશે। પરિવારજનો આ બનાવથી ખૂબ દુઃખી છે અને તેઓ આ ઘટના માટે જવાબદાર પક્ષોને જવાબદાર બનાવવાની મજબૂતીથી પ્રયત્ન કરી રહ્યા છે।